જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇતિહાસમાં રાજપૂત યુગની શોર્ટમાં ચર્ચા કરીશું. રાજપૂત યુગ હર્ષવર્ધનના પતન પછી ઈસવીસન 647થી શરૂઆત થાય છે અને 1206 કુતબુદ્દીન એબક દિલ્હી સલ્તનતની સ્થાપના કરે છે ત્યાં સુધીનો જે પીરિયડ છે એને રાજપૂત યુગ અથવા તો પૂર્વ મધ્યકાલીન યુગ તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, આ સમય દરમિયાન ઉત્તર ભારતમાં અઢળક વંશો થયા છે, જેમાંથી અગત્યના વંશો વિશે આપણે ચર્ચા કરીએ જે પરીક્ષામાં ખાસ પૂછાય છે. દોસ્તો, દરેક રાજપૂતોના રાજા તરીકે ગુર્જર પ્રતિહાર વંશને ઓળખવામાં આવે છે, કારણ કે શરૂઆતમાં દરેક ગુર્જર પ્રતિહાર વંશને દરેક રાજાઓ છે એ સેવા આપતા હતા. ગુર્જર પ્રતિહારોનો સ્થાપક નાગભટ્ટ પહેલો થઈ ગયો અને એની રાજધાની આબુનું ભીનમાલ અને પાછળથી કનોજ હતું. ત્યાર પછી બીજો રાજવંશ જેજાક ભુક્તિનો ચંદેલ વંશ. દોસ્તો, મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ વચ્ચે બુંદેલખંડ આવેલું છે, ત્યાં આગળ આ વંશ શાસન કરતો હતો અને નન્નુક કરીને એક રાજા એની સ્થાપના કરી હતી, જેની રાજધાની છે એ વિશ્વ પ્રસિદ્ધ મંદિરો ખજુરાહો અને ત્યારબાદ કાલિંજર અને મહોબા પણ હતી. ત્રીજો વંશ ચૌહાણ વંશ. પૃથ્વીરાજ ચૌહાણનો જે વંશ છે એના સ્થાપક વાસુદેવ હતા. એમની શરૂઆતમાં રાજધાની શાકંભરી હતી, ત્યાર પછી અજયરાજે અજમેર બનાવી અને છેલ્લે પૃથ્વીરાજના પતન પછી એના દીકરા ગોવિંદરાજે રણથંભોરમાં ચૌહાણ વંશની શાખા શરૂ કરી છે. એના છેલ્લા રાજા હમીરદેવ હતા. ત્યાર પછી ગઢવાલ વંશ, જેને રાઠોડ વંશ પણ કહેવાય છે. પૃથ્વીરાજનો ડખ્ખો થયો હતો જયચંદ સાથે, તમને ખબર જ છે, તો એ તેની સગ્ગી માસીનો દીકરો હતો. ગઢવાલ વંશ છે એ કનોજમાં શાસન કરતો હતો અને એનો સ્થાપક છે એ ચંદ્રદેવ, અને એના જ વંશમાં આગળ જતા જયચંદ આવ્યો હતો. ત્યાર પછી એક છે તોમર વંશ. તોમર વંશ છે એ દિલ્હીમાં વર્ષોથી હતો, પણ દિલ્હીની સ્થાપના આ વંશના એક શાસક અનંગપાલ તોમરે કરી હતી. અનંગપાલ તોમરના બે દોહિત્ર, દીકરીના દીકરા, એક પૃથ્વીરાજ ચૌહાણ અને એક જયચંદ, બંનેમાંથી દિલ્હીની ગાદી, કારણ કે એમને કોઈ વારસદાર નહોતો એટલે દિલ્હીની ગાદી પૃથ્વીરાજને ગઈ અને પરિણામ સ્વરૂપ જયચંદ અને પૃથ્વીરાજનું વેર થયું. પરમાર વંશ છે, માળવાનો પરમાર વંશ મધ્યપ્રદેશ, એનો પહેલો સ્થાપક ઉપેન્દ્ર અને બીજો સિયક એટલે કે શ્રી હર્ષ હતો. અવંતી એટલે કે ઉજ્જૈન અને ત્યાર પછી ધારાનગરી એમની રાજધાની હતી. ઓરિસ્સામાં ગંગ વંશ થઈ ગયો, એનો સ્થાપક વજ્રહસ્તવર્મન હતો. એમની રાજધાની દંતપુરમ પુરી, કલિંગ અને કટક હતી. ત્યાર પછી પાલ વંશ થયો બંગાળમાં. પાલ વંશના સ્થાપક ગોપાલ, એની રાજધાની વિક્રમપુર અને ગોંડ. પાલ વંશને ખતમ કર્યા સેન વંશે. સેન વંશનો સ્થાપક સામંત સેન, જેની રાજધાની ગોળ, વિક્રમપુર અને લક્ષ્મણવતી હતી. આવી રીતે તમે હવે દક્ષિણ ભારતના રાજવંશો જોવા માંગતા હોવ તો આજે જ આ રીલને શેર કરજો, ફક્ત લાઈક નહીં. જોઉં છું કેટલા લોકો શેર કરે છે, કેટલા લોકોને નોલેજ જોઈએ છે. જય હિન્દ, જય ભારત.